નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલના રનિંગમાં ફાયદો કેવી રીતે થશે, ગ્રાઉન્ડમાં કેટલા વાગે દોડવા જવું તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો, જેથી તમામ પ્રકારની ગ્રાઉન્ડને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તો ગ્રાઉન્ડમાં વહેલા જવામાં ફાયદો કે મોડા જવામાં ફાયદો તેના વિશે જોવાનું છે। શું 8 વાગ્યા પહેલાં વાળાને કેટલા વાગે જવું તો ફાયદો થશે, ગઈ ભરતીના અનુભવ પ્રમાણે કેવી રીતે ગ્રાઉન્ડમાં રનિંગ કરવામાં આવે છે, કયા ટાઈમ વાળાને કેટલા વાગે બોલાવે છે, તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં આપવામાં આવશે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી હું સાચી અને સચોટ આપશું, અનુભવી પ્રમાણે હું માહિતી આપીશ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। તો મિત્રો, ગ્રાઉન્ડમાં વહેલા જવામાં તો કે 6 વાગે રનિંગ હોય તો આપણે કેટલા વાગે ગ્રાઉન્ડની અંદર જવું તો ફાયદો થશે। તો તમારે 6 વાગે ગ્રાઉન્ડનો ટાઈમ અંદર આપેલો હોય કોલ લેટરની અંદર, તો તમારે વહેલામાં વહેલું 5 વાગે ત્યાં પહોંચી જવું ગ્રાઉન્ડે, જેથી તમને વહેલા બોલાવી દે અને તમારો ગ્રાઉન્ડ 6 વાગે પણ ચાલુ થઈ જાય રનિંગનું। અને તમે મોડા જશો તો તમારે પણ હવે પછી 8 વાગ્યા સુધી વેઇટ કરવી પડશે, જેથી તમારે 6 વાગ્યાનો ટાઈમ હોય તે મિત્રોને 5 વાગે જતું રહેવું, જેથી તમારે 6 વાગે રનિંગ ચાલુ થઈ જાય। અને 8 વાગ્યાવાળાને પણ 5 વાગે જવાથી થોડોક ફાયદો થાય છે, કારણ કે ક્યારેક 6 વાગ્યાવાળાનો ટાઈમ હોય તે ભૂલી જતા એમ હોય છે કે 6 વાગે જઈશું, 6 વાગ્યાનો ટાઈમ છે, તો 6 વાગ્યાવાળા ટાઈમિંગવાળા મિત્રો મોડા લેટ આવતા હોય છે, તો તેમને લેટ ચાલુ થાય તો એમની અંદર 200 જણાને બોલાવવાના હોય છે, તો 200 જણા એમને થઈ જાય તો 8 વાગ્યાવાળા ટાઈમવાળાને પણ લઈ લેતા હોય છે, તો વહેલા જવામાં પણ ફાયદો થશે। તો 8 વાગ્યાવાળા પણ વહેલા જતા રહે તો તેમને ફાયદો થાય છે, વહેલા ગ્રાઉન્ડની અંદર દોડાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થી કેટલાક મિત્રો ગેરહાજર હોય તો તેમની જગ્યાએ પણ તમને લઈ લેશે 8 વાગ્યાવાળાને, કહો તો વહેલા હશે તો તમારે વહેલા જશો તો તમને એક ફાયદો થશે મોટો। અને ગ્રાઉન્ડમાં વહેલા જવાથી તે ફાયદો થાય છે, તો વહેલું જવું તો તમારે સારું રહેશે। જેમ કે પહેલે ભરતી હતી ત્યારે 6 વાગ્યાવાળા ટાઈમ હતો તે, પરંતુ કેટલીક વાર એવો સમય બનતો કે 8 વાગ્યા સુધી પણ બેસી રહેવું પડતું હતું 6 વાગ્યાવાળાને, અને તો 8 વાગ્યાવાળાને પણ અમુક વાર 5 વાગે દોડી જતા, 6 વાગે દોડી જતા હોતા, અને 6 વાગ્યાવાળા પણ મોડા સુધી બેઠા હોતા। તો હસમુખ પટેલની આ રીતે હતી તૈયારી, તો આ વખતે પણ રિઝર્વ ગોઠવું છે, તો પણ આ રીતે તૈયારી છે તે આપણને જાણવા મળે છે, જેથી વહેલા જવામાં ફાયદો પણ થશે। તો આ હતી આપણે એક માહિતી। હવે બીજી માહિતી આપણે જોઈશું કે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી લેતા પહેલાં શું ડોક્યુમેન્ટ રાખવા આપણી પાસે। તો સૌપ્રથમ તમારે એક આધાર કાર્ડ અને કોલ લેટર 2 વસ્તુ અંદર લઈને જવાની હોય છે, અને તમારે બીજું કંઈ લઈને જવાનું હોતું નથી અંદર ગ્રાઉન્ડની અંદર, આ 2 વસ્તુ લઈને ગ્રાઉન્ડની અંદર જવાનું હોય છે, બાકીની તમામ પ્રકારની વસ્તુ બહાર મુકાવે છે। સાદી કાંટા ઘડિયાળ હોય તો ચાલે છે, બાકી કંઈ વસ્તુ ચાલતી નથી। બીજું આપણે જોઈએ તો કે આપણે ગ્રાઉન્ડની અંદર 5 વાગે પહોંચી જઈએ તો ફાયદો થાય છે। તો સૌપ્રથમ તમારે દોડ પૂરી કરવાની રહેશે। જો દોડમાં પાસ થશો તો તમારે આગળ કાર્યવાહી એટલે કે છાતી માપશે, અને વજન આ વખતે નથી, પહેલાં વજન હતું તો વજન માપતા હતા, અને પછી ઊંચાઈ માપતા હોય છે છેલ્લે। જો તેમાં પાસ થો તો તમને બંનેમાં પાસ ગણાશું, એકમાં ફેલ થયા તો સિક્કો મારીને તમને બહાર મોકલતા હોય છે। તો આ પ્રકારની ત્યાં માહિતી હોય છે, જેથી તમારે જતાં પહેલાં રનિંગ કરવાનું હોય છે। જેમ વહેલા જશો તેમ તમને પણ એક ફાયદો થશે, મોડા જશો તો તમને નુકસાન થશે, તમારે ગ્રાઉન્ડ લેટ આવી શકે તેવી શક્યતા છે। તો વહેલા જવામાં ફાયદો છે, તમે જેમ બનો તેમ વહેલું જતું રહેવાનું, તો નંબર પણ આવી જાય વહેલો। કેટલાક મિત્રો જતા હોય છે વહેલા તો તેમને ફાયદો પણ થતો હોય છે। મિત્રો, આ પ્રમાણે માહિતી હતી, તો આ તમને માહિતી સારી લાગી છે, અને આવા જ પ્રકારની બીજી જ ભરતીને લગતી અપડેટ, અત્યારે પુરુષ ભરતીને લગતી અપડેટ, તમામ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહે છે, જેથી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબર કરી દેજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરજો, જેથી તમામ પ્રકારની સાચી અને સચોટ માહિતી છે તે જ આપણી યુટ્યુબ ચેનલ પર આવશે। તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચે, અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને સૌપ્રથમ મળી રહે, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો બસ આજના વિડીયો આપણે આટલી જ માહિતી જોઈશું। તમને વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને ખાસ
શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારના નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. તો બસ મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. બસ તો આભાર. જય હિન્દ, જય ભારત.